જે દોડી દુઃખ પણ જે દોડી તું પડીશ હાથ જો ખોડે લેજે એક આશરો તમારો એક આશરો તમારો નો દેતી માજા કારો હાથ જો ખોડે લેજે ઘડી દો ઘડીનો મજવા છે આ વસ્તી ભાઈઓ દીકરીઓ કડોયું એના આયામાં હરખ એવડો છે કારણ કે હું તો ગમે ત્યાં જાવ્યા કહેતો હોઉં છું ભાઈ જે અમારો દેવી સમાજ છે ને કદાચ હાથ ખોટનો દીકરો એકનો એક હોય એ પરણતો હોય એમાં જે હરખ ન હોય ને એનાથી બમણો હરખ જ્યારે અમારી દેવી જમતી હોય ને તૈયાર હોય આ નિવત કિરાય લગભગ 3 વર્ષ થઈ ગયા આપણે નહીં વિનુભાઈ હા 3 વર્ષ થઈ પણ ગમે એવો ઓસમે જગન કરી પણ દેવી પાસે તે હવા પાલીના તાવાની બોલીશ હવા પાલીનો તાવો ઠીઠ અમારે ગોવિંદ બાબા આગળથી એમનું માહિતી આવે છે જાજુ કાંઈ નથી અને દેવી પાસે હંમેશા ગરીબ જ રહેવાય અમે ગાવા વાળા કહેતા હોય મારી અમારી રાખ માણેની ગરીબ માણેની ઘણા ને તેમ થાય ભાઈ આ તો માયા વાળા પૈસા વાળા છે ક્યાં ગરીબ છે પણ માયા ધન રૂપિયાથી કોઈ સાવકાર કે ગરીબ કેમ નથી થતું ગરીબી તો હૈયાની હોવી જોઈએ હૃદયની હોવી જોઈએ જેના હાડ ગરીબ હોય જેના હાડમાં એ ગરીબી પડી હોય દીવી દીવી જખતા હોય દેવી દેવી જખતા મરી પવાની દેવી મરી પવા રાજની દેવી મરલા અમરાની નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા ભાઈ કૈલાસભાઈ કેમ આમ છે ડાઘા વહી ગયો ટાઈટ લાગે છે આવતા જાડી બાજુ આવતો હવે જગ્યા છે બા આ ધર્મ હાટું મનસુખભાઈ અત્યારે તો બહુ સારું છે બે મનસુખભાઈ અડી નથી વિનુભુઆ અત્યારે તો દેવીની દયા છે મહિનો 100 મહિના તો કઈ થતા નથી ગમી સેવટ આમ જો પાલી પવાલાનો તાવો જમવા અહીંયા ઉતરે છે આગળના સમયમાં એવું હતું આ દેવી હાટું તો રાહ જોઈને બેઠા હોય એક એક
રૂપિયો એક એક પઈ સપટી સપટી લોટ સપટી સપટી દાણા ભેગા કરે પોતા હાટું નહીં દીવી હાટું દીવી આપણે ખાવા ઉતરી એમાંય ફેર અને આપણે એને ખવડાવીને એમાંય ફેર મારા વિનુભાઈ કહેતા મને કે ભાઈ કેટલાય ટાઈમથી અહીંયા હતો પછી ભાઈઓ કોઈ પોગી શકે કોઈ ન પોગી શકે એમને એવું થયું મારી તો સારું 3 મિનિટમાં રજા દઈ દે હું વિયો જાઉં દીવીએ કીધું કે ના બેટા મારી વસ્તીને ભેગી તો હું કરીશ મેં જોયેલું છે 5-6 વર્ષ પેલા આ પહોળારી ને જીવન બાપાની વસ્તી બહુ રોતી દીવી હાટવું શું કા હવ ભાઈઓ દેવી જમાડતા હોય હવનો મુઠ્ઠી ગણું તો ખાતો હોય આ વસ્તી અમારી જીવન બાપાની વસ્તી જાજો ટાઈમ રહી હતી પણ કોક દી કેને દયા આવે ભાઈ કોક દી કેને કુંજડી કોઈને વરાકડો આવે પણ ધીરજ રાખવી પડે રાહ જોવી પડે એની રાહ જોવી પડે ઇંતજાર રાહ જોવો ને ધીરજ હોય ધાયણા હોય આજ કદાચ અત્યારે હું આવ્યો મને કે ભાઈ 45-46 ભાગ ધાયણા ના પ્રતાપ ઉતાવળે કોઈ દી આંબા ન પાકે એટલે હું તો ઈ કહું છું બળની કોઈ દેવી નો પૂછતા જબરાઈની કોઈ દેવી નો પૂછતા દેખા દેખીની કોઈ દેવી નો પૂછતા દેવી ઘણી ઠેકાણે એવું થાય છે દેખા દેખીનું ધર્મ નો પૂજાય જબરાઈનું બળ કરી હું પણ કરી અને દેવીને ખવડાવાય નહીં એની પાસે તો રાખ બની ગરીબ બની આમ તો ખાલી એલા તેલનો તરસ્ક્યો ગુગરનો ગાંઠિયો હોમો તો એને અમીના ઓટકાર રાહ જોવી પડે ધાયણા રાખવી પડે વિશ્વાસ રાખવો પડે અત્યારે માણસમાં વિશ્વાસ નથી રહ્યો ખરેખર આપણે વિશ્વાસ કરીશું પણ નથી રહ્યો દેવી કદાચ આપણને 100 મહિનાની બોલી દે તો 100 મહિના આપણે નથી રહેવું 100 મહિનામાં 100,000 વિચાર ફેરવી નાખી 100,000 વેદ ફેરવી નાખી પણ એક બોલીને પકડી લ્યો ને એક વ્યવહારને પકડી લ્યો ને દેવી કોઈ દી ક્ષેત્રે નહીં સબરીએ નથી પકડી એના ગુરુએ કીધું તું એના ગુરુએ કીધું તું સેલો શ્વાસ હતો સબરી માય બસ તમારી સેવા કરી બીજું આને થયું કે ના તો કે મારે નાથના દર્શન કરવા છે તારે ક્યાંય નથી જવું દર્શન કરવા તઈ તન લોકનો માલિક એક દી તારી પાસે આવશે તને દર્શન દેવા આ તમને દર્શન દેવા આવીશ મારા બાપ અંગ્રેજી દેવી ઓળખજો વસ્તી તને એક દી આપણે દર્શન દેવા આવશે ગુરુ તો આટલું કઈ શબ્દ દઈ નહીં ગયા કેદી આવશે ઈ કઈ ન કીધું સોખોટ નો કીધું 2 દી 5 દી 15 દી 100 મહિના 12 મહિને 2 વર્ષ બેટા આવશે તો કેદી આવે કઈ કૈલાસભાઈ સોખોટ નહીં સબરી કાયમ વેલી ઊભી થઈ જાય મારા ગુરુએ કીધું આજે આવશે જંગલમાં કુટિયા ઝૂંપડું અને ઝૂંપડામાં જ ભગવાન ને માતાજી આવે
બંગલે તો હતા હારા હારા અધિકારીઓ એવા મોટા માળા ઝૂંપડે દેવી આવે કેવો તો માં કીધું છે ઝૂંપડીએ કોક તો જાજો એ નામે માનતો થાજો એ ઝૂંપડીએ આ ઝૂંપડે ખબરું લેવા આવી છે મારા બાપ અમરેની દેવી આવી છે મારા બાપ ભાઈ મહિનો 100 મહિના 12 મહિના વરો 2 વરો 5 વરો પોતાનું નિત્યક્રમ વિકીભાઈ સમજવા જેવી વાત છે એટલે કરું છું આમ કરતા 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 80 વર્ષ એટલે કોઈ થોડો સમય ન કહેવાય અત્યારે માણા 80 વર્ષ જીવતા નથી પાપણે પરિત્રજ તાજના ભીડી વરણા એ વાળ બની ગયા ભીડી વરણા એ વાળ બની આંખના તેજ ઘટી ગયા માથે કાળા વાળ હતા એ સાંજીના પતરા જેવા થઈ ગયા આમાં હદાયના થઈ જાય છે કોઈ અભિમાન ન રાખતા આમાં કઈક શબ્દ હેંગા જેવા હોય જીવનમાં ઉતાર્યા જેવા હોય ધન જીવન અને જોબન આમાં અવિચળ રહ્યું નહીં કોઈ એક ધન બીજું જીવન ત્રીજું જોબન જોબન કેતા જુવાન ધન કેતા માયા ધન જે કઈ રૂપિયા ઘાટ કરેના અને જીવન કેતા આપણું આયુષ્ય કોઈ 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ વધીને હો અવિચળ નથી નાશવંત છે હજી તો અવિચળ છે શું અવિચળ તો જેને માતાજીની ભક્તિ કરી હોય જેને ભગવાનનું ભજન કર્યું હોય ઈ અવિચળ છે ઈ કોઈ દી મરતા નથી જુગ વ્યાજા હે हमरा बापोનું નામ જાહે વસરામ બાપોનું નામ જાહે કાયમ માટે જીવતા છે શું કા એને ભક્તિ કરી છે બંદગી કરી છે કમાઈ કરી છે કોઈ ખાલ ખોલ ઇતિહાસ નથી જેને જીવતા હાલી કંકુના પગલા પાડી અને જેને જીવતા સમાધિ લીધી ભલા માણસો જેમ સમીર રાધનપુરની માલીબાઈ ડુંગરપીર થઈ અને પૂજાય છે એની સમાધિ એક અંજારમાં જેસલની સમાધિ માણા અને અહીંયા આમરોની માલીબાઈ મારા બાપ અમરાની જીવતા સમાધિ પણ કોક દી ક્યાં જવું પડે હોય બધા ધારો કે પરિવારને કોઈ ન હોય તો એકલા જઈ જાય એકલા જઈને ખાલી બે સમાધિ માટે આહુડા તો પાડજો અને ભલા માણા જો સમાધિની મારી બધી જો તમને હોકારો ન દે ને તો તેને મારી પાવાની દેવીની ભક્તિ કરી નો સાજીના પુત્રા જેવા વાળ થઈ ગયા 80 વર્ષના વાણા વીતી ગયા રામ લક્ષ્મણ જાનકી 14 વર્ષનો વનવાસ તમારે જીવન જો હરખું જીવવું હોય ને તો રામાયણ વાંચજો રામાયણ એક એવો ગ્રંથ છે કે તમારે જીવવું કે એમાં માર્ગ બતાવ્યો છે એમાં ભાઈનો ભાવ આવી જાય બે માણાની શું રીત આવે એ આવી જાય શું ધર્મ શું કરમ બધું એમાં આવે
વનમાં આયલા આવે છે રામ લક્ષ્મણ જાનકી. ત્યાં તો વનમાં ઓલા ઝાડવા હતા ને, ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો. પાંદડામાંથી અવાજ આવતો હતો કેવો, રામ 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 રામ. જાનકી પૂછવા માંડ્યા, નાથ આ શું મેં જોઈ રહ્યા છે? માળા તો તમારા નામની માળા જપે, આ તો વનના ઝાડવા પાંદડા તમારું નામ દે છે. આ જાનકી, આ વનમાં એક મારી ભગત છે, એને મારું નામ લઈ લઈ મારું ભજન કરી કરી અને આ વનની જે પ્રકૃતિ આવે ને ફેરવી નાખી છે, આખી પ્રકૃતિ ફેરવી નાખી. જાનકીએ કીધું કે ના, તો એવા ભગતના અમારે દર્શન કરવા છે. વિચારજો કેવો શબ્દ કીધો કે એના તો અમારે દર્શન કરવા છે. પ્રસંગ મને ગમે છે ને એટલે કહું છું. ગયા હો રામ લક્ષ્મણ જાનકી, આમ નેજવા કરી અને જોતી હતી. ઓહો, હવે 80 વર્ષ એની રાહ જોઈ હોય અને ઈ જયારે સામે આવે, ભલામણ એ ભાવની શું વાત હોય, એ આનંદની શું સામી હોય. લાકડીનો ટેકો હતો, નાખી દીધો, હળી કાઢી, પગમાં હોઈ ગયું. આંખની મારી બાજુ દાળ 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 આહુડાથી રામના પગ ધોવાઈ ગયા. તારે અંતરથી આહુડું પડવું જોઈએ. આમાં સમજવાનું ઈ છે, જીવન બાપાની વસ્તી બેઠી છે, બાપના દીકરા બેઠા છે. તારે અંતરથી આહુડું પડવું જોઈએ. મારા બાપની દીવી આજ મારી ગરીબની ખબરે આવી તન જાજા, એ અજહના તન જાજા. એટલે ડાકલા નો વગાડવા પડે, રાગ નો કરવા પડે. વસ્તીનો ભાવ દેખી જાય ને દેવી આવે, કારણ કે તો ભાવ તો ભૂખી છે. હવા પાલી તાવાની બોલી છે. અમર બોલી બતાવીશ, તારી ગતિ રતિની કાંઈ ખબર પડતી નથી હો. તું કઈ પણ જગત ને કેવા દેતી નહીં હો.
એ આ તન વરે ખબરું લેવા તો આવી છે પણ આ 45-46 ભાગામાં હાદાય સુખી નહીં હોય મળી કોકના આયામાં કાંઈક દુખે એ છે અમે તો એટલું કહીશી બેટા મારી વસ્તી રોતી હોય ને અને અમરાની દીવી ને અને વસરામની દીવી મારી વસ્તી વસરામની દીવીએ વ્યવહાર બતાવ્યો છે જગા માથે ટેકાની બોલી એક દિન આ સમય એ મારા વિનિયા મારી વસ્તીને કહી દીધો 100 ઘડી ઠીક રહીએ મારી પાવાની દીવી આમાં તાર રાખે બેટા અને જો દેહ વધે એનો તો વળાવ્યો બની જો ભેગી ન આવું સલામ દીવી મરવ્યા દુખી વિનાની કસોટી વિના એ ધર્મ મળે દુઃખ કેને કહેવાય દુઃખ તો મારા બાપ વસરામમાં થયું હરિનાય કેવતમાં કીધું છે ને પણ ઉદાર રહેતા જીદી બાપ મો અરે જીલ જન્મતા મુય હોય પણ ગણવીતી એ ગણવીત છે અરે જેને ગણાય પડ્યા હોય સમય એવો હોય ને મનસુખભાઈ રોવું હોય પણ ક્યાંય એવું જાળવું ન જડે એના સાયે બેહી તમે રોઈએ નો મળે તો કોઈ આસુડા લુસવા વાળું એ મળે નહીં મળે નહીં મળે નહીં એક દિના સમય વધે હલી ઘડિયું વાતે
બોર બોર જેવડા આહુડા પડતા હતા હો. મારા બાપ બકરીની પરિસ્થિતિ રેવા દે ધણી પૂ મેલીશ નહીં ધણી પૂ મેલીશ. मेरी हासा बोली मेरी हासा बोली मेरी नाच मेरी हासा बोली हासू ईज की સાચું મળે दुख केने कहवाय क्या कहूं करीबा में कीधुं एक ने कहूं मारा दुख दा तेरी जन बात आ वातड़िए हमणा तारो समय आवी जाए हो बेटा વાતડીએ મારા દુઃખની વાત જો વનમાં જઈ કરું ઓલા વનના ઝાડવાનો રે વાતડીએ દુઃખ તો बाप वसराम माथे गणी रंजीतियो हयू कठण करी ने बैठो इना जीना जीना पहुड़ा रोता हो मधुरी राते देवी ने कीधुं कामड़ी रेवा दे मारो माळो हुनो થઈ ગયો મારો માળો હુનો થઈ ગયો
મારા બાપ વિહલાજી ગરીબી મારા દાદા વિહલાજી ગરીબી બધી રાજા તારું આહુડું પડે ને જગત ને નથી ખબર हमने वस्ती भाई ये कसो कैलाशी नोखी नहीं मानतो मारा बाप लखा भीमानी देवी मारा बाप अमरानी देवी एक करीने माने छे मरा कनाये बसला मरी देवी मरा कना बहुड़ा ओए मारी ओए मरो न बापानो बाप मरो न बापानो बाप तू मरी हासी जनेता मरी हासी ए जनेता जन्म देनारी मां तो आज से काई नहीं हासी जनेता तो आज से पर एक वस्तु नक्की से मित्रों एक जन्म देनारी जनेता मां અને એક બા આ બે પાત્રો એવા છે ને એના ઋણમાંથી તમે કોઈ દી છૂટો નહીં એના બુઆ એના ઋણમાંથી ન છૂટાય માં અને એક બા માં તો માં છે આમાં કેટલાય પહોળા એવા હોય માથેથી માનો હાથ વિયો ગયો હોય એને ખબર હોય વીરભાઈ ભલે 70 વર્ષની હોય 60 વર્ષની 80 વર્ષની કે 100 વર્ષની પણ માં બેઠી હોય ને ત્યાં લગી આમ જો
કવિ કાગ કહી ગયા મોઢે બોલું માતા હાસે, નાનપણ સાંભળે પછી મોટો તણી મજા મને કડવી લાગે કાગડા. હમણે મારી માના ખોડામાં રમતો મારા બાપુને આઠાના દેતા અમારા વિનોદભાઈ ને હિસકો મારવા. મારા બાપુ તેદુની વાત છે. આ વિનુભુઆ એ ઘોડિયામાં હશે એવી કેટલો ટાઈમ થયો હશે. અને મારા બાપુની તો ઉંમર નાની, પછી આમ હિસકો નાખ્યા ને એટલે પાવલી આઠાના રૂપિયો દી મારા બાપુને. કેટલો સમય છે, કેવો ભાવ. હા, કેશોદની જગ્યા હમણાં તો ઘરનો ડાયરો છે વાત કરી. અમે આમ કેશોદ, સોમનાથ ને આમ જુનાગઢ ને ગયા હતા. મારા બાપુ હાઈવે હતા, આંબાજળ નથી ને, સતપુરા પોરબંદર સતપુરની બાજુ. એટલે ઈ કેશોદ આવ્યું ને, દુઃખની શું વાત છે ઈ કહું. 1 સાઈડ 2 સાઈડ 3 સાઈડ હંધાઈને સાંભળવા જેવી છે. અહીંયા હાથી ફેસ જ નથી ભાઈ. હું તો કહું સુખ ગમે એવું મળે, માથેથી દૂધ ગયું હોય ને કોઈથી ભૂલતા નહીં, ત્યાં લગી તમને આનંદ આવશે. દુઃખને કોઈથી ભૂલવાનું નહીં. જ્યાં લગી દુઃખ યાદ હોય ને ત્યાં લગી તમે ખોટું ન કરો. માણસ ખોટા ડગલા કહે પણ દુઃખને ભૂલી જાય, સુખ મળે ને. એટલે કેશોદ આવ્યું ને એટલે મારા બાપુ આમ બેઠા હતા ગાડીમાં, ગાડી ચાલુ હતી એટલે એને આમ રૂમાલથી આમ આફુડા લૂસા એમ. હા, મેં કીધું કેમ બાપુ તમારી આંખમાં આહુડા કેમ આવી ગયા? મને કે કાંઈ નહીં બધા આમ જ એમને કાંઈ આહુડા ન આવે કાંઈ કહીશ. મને કે અત્યારે હું અહીંથી મારી રેલી અમારી તો એક કે આ ઘરની ગાડી લઈને આપણે જાય છે. પણ કે એક દી મારી અહીં 107 વર્ષની ઉંમર હતી અને પીઠળથી મારા દાદી, મારા દાદીના કાકા એમના ભેગા ઠેઠ પેલા કેશોદ બહુ એ લોકો રેખડા. મને કે અહીંયા આવ્યા 2 દી થઈ ગયા હતા કે મેં ખાધું નથી અને કે હું ભૂખે રોતો હતો. હકીકત હો, આ કોઈ વાર્તા નથી, હકીકત વાત કરું છું. મને કે ભાઈ હું રોતો હતો. પછી કે મારા બા હતા ને કે તાર દાદી એ કે મધ્ય ભોજન ચાલુ હતું વિશેષ, અહીંયા વઘારેલી ખીચડી દેતા હતા. આધું યાદ છે અમને ભાઈ, ભૂલાય નહીં જોઈએ. એટલે કે હું રોતો તો માં એક વસ્તુ એવી છે કે માં એના દીકરાને રોતો ન જોઈએ. એટલે કે મધ્ય ભોજન હાલતું હતું ને ત્યાં મારી માં જઈને ઉભા રહી, ભાઈ થોડી ખીચડી આપો, મારો છોકરો રોવે છે. ઠામડું કાંઈ નતું. મને કે ભાઈ હાડીના શેડામાં ખીચડી લઈ આવ્યા અને મને ખવડાવ્યો. હું સાનો રહ્યો આહુડા એના છે, આહુડા એના છે. પણ માં છે ને પોતે ભૂખી રહીએ, એના પહુડાઓને ભૂખા ન રાખે. કદાચ હાથ દીની ભૂખી હોય ને, ઘોડિયા મેળું પહોળું ભૂખ્યું થયું રોતું હોય ને, એનું હાડ ગુજવા મળે. હાડ કાઢી નાખે એના પહોળા. તમારે જોવાનું, કોઈ પણ દીકરી હોય એ માં બને ને એટલે દુબળી પડી જાય થોડોક. તમારે જોવાનું શું કામ એનું હાડ ગરી જાય. ઈ માં જેના માથેથી માનો હાથ વિયો ગયો એને ખબર હોય માનો પ્રેમ શું છે. અંધાય પ્રેમમાં સ્વાર્થ છે, બાપ દીકરાના પ્રેમમાં ક્યાંક સ્વાર્થ છુપાયેલો છે. પણ દુનિયામાં 2 એવા પ્રેમ છે, એક ભાઈ અને બેન અને માં અને દીકરો. એમાં રતિ ભાર ક્યાંય સ્વાર્થ નથી, ક્યાંય સ્વાર્થ નથી.
માં ઈ તો માં છે, માં વહી ગઈ હોય ને યાદ આવે નો આવે ભલે ભલે હા મે માં તારી યાદ આવે અમારા એ પાપને પાણી પડાવે અમારે રંજીત ભુવાના દીકરી ઘણી વખત મને કે ભલે થોડુંક માનું ગાઈજો અમને બહુ સાંભળ્યું ને એટલે મને અમારી માં યાદ આવી જાય તારી યાદ આવે મારા પાપણે પાણી ફડાવે એ મારી જન્મની દેનારી મન તારી તારી યાદ આવે મારા પાપને પાણી ફડાવે એ મારી જન્મની દેનારી મન તારી એ હૈયું રે હે માળો માતું દયાનો મીઠો એ હૈયું રે હે માળો માતું દયાનો મીઠો ઓ મી વરસે વરસે સાથી જગત આખું તોલું એ જગત આખું તોલું જગત આખું તોલું તોય મારી જનેતાની તોલે કોઈ ના આવે ભાઈ વિનુ ભાઈ કેવા વાળા ઘણાય જણસી વિનુ ભુવા કેવા વાળા ઘણાય જણસી પણ મારો વિનિયો આવ્યો મારો દીકરો આવ્યો કેનારી માં નો અને માના તુકારામાં જે તમને મીઠાશ આવે ને કદાચ કોક માનથી બોલાવે ને એમાંય મીઠાશ ત્રાજવે તોલ તોલાઈ નહીં એના ટાકણે ઘાટ ઘડાઈ નહીં દુનિયામાં બધું મૂલવાઈ શકા માના હૈયાને મૂલવાઈ નહીં એ મારી જનેતાના હૈયાને ઈ માં માં છે ને કરુણાનો સાગર છે દયાનો સાગર છે પણ માં એના પહોળાને દુખી જોઈએ ને રોઈ નાખે રોઈને હયું હળવું કરી લે પણ બાપ છે ને રોવે નહીં બાપ છે ને અંદર રોતો હોય બાપ છે ને એક દુઆમાં કીધું છે માં બોલું ત્યાં મુખ ઉગડે બાપ બોલું ત્યાં થઈ જાય બંધ બાપ સૂરજ બપોરનો મારી માં છે પૂનમનો ચાંદ બાપ સૂરજ બપોરનો તો છે પણ મારી નાક એ બાપ નામનો સૂરજ જઈ હાથમી જાય ને તો એ જગતમાં અંધારું થઈ જાય છે બાપ નામનો જઈએ સૂરજ હાથમી જાય જગતમાં અંધારું થઈ જાય અને બાપનો જ્યાં લગી માથે સાયો હોય ને એના પહોળા માથે દુઃખનો તડકો કોઈ દી પડવાનો નથી
એના માથે કોઈ દી દુઃખનો તડકો પડવા ન દે. એ દુઃખ જગતનો તાપ ઈ સહન કરી લે. એના પહોળાને કે નહીં, મારા પહોળા નથી કેવું, મારા દીકરાને નથી કેવું, પણ બાપ નામનો વડલો વિયો જાય ને કૈલાસભાઈ બહુ અઘરું છે. બાપ છે ને તો વડલો છે. એવો ઘેરો વડલો ને ઘેરી એવો ઘેરો વડલો ને ઘેરી એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો મીઠો સાયડો છે મારા બાપ. મારી વાત કરું ભરતભાઈ કુડિયા જે કાંઈ છે એ દલસુખ શિવાના પ્રતાપ છે, મારા બાપના આશીર્વાદ છે. એના મારું કાંઈ નથી ભાઈ. એક મારા બાપુ અને એક મારી મહેંદી એનું પ્રતાપ છે. બાપ નામનો વડલો ઘેરો વડલો, બાપ નામનો વડલો વિયો જાય ને સાંભળે અમારે કડવા દાદા કૈલાસભાઈ ને દી રાત ની ખબર નથી. એના મોજ એના શોખ એને એસો આરામ જ કર્યા છે. શું કામ બાપ બેઠો તો ત્યાં લગી એને કાંઈ ચિંતા નથી. મેં મારી નજરના જોયેલા દાખલા એટલે કહું છું, મારી નજર સામે. પણ એ બાપનો માથેથી સાયો વિયો ગયો ને, માથેથી બાપનો હાથ વિયો ગયો મને કડવા બાપાનો. આ કૈલાસીઓ બહુ રોયો. કારણ બાપનો હાથ વિયો ગયો, એકલ બની ગયો, લોધારો બની ગયો કડવા બાપાનો સેલો શ્વાસ હતો તો એને ભલામણ કરી. મારા દીકરા માયા ભેગી ન થાય ને તો કાંઈ નહીં, પણ બેટા મારું નામ છે ને, મારી દેવીનું નામ છે ને, એ નામ ઉજળું કરજે. અત્યારે એના બાપની આબરૂ હાસવા હાથું થઈ એક દી ઘરે નથી રહેતો. એ હતા ત્યાં લગી એને ઉપાધિ ન હોય, ભાઈમાં હગામાં નાયતમાં, પણ એ વિયાઈ ગયા ને બહુ રોતો તો એને ઓર તો મારા બાપ લખા ભીમાની દેવીનો મળી. બાપ ને લીજને દિયો મારું કોઈ નહીં, મારા દાદા લખા ભીમાની મારો કડવો સેલા સુવાસે મને ભલામણ કરીને ગયો છે. હો એકદી મને લખા ભીમાની દેવીને તારું બાવડું હોપીને ગયો છે, અને બેટા સુખ જાય તારું બાવડું મેલું અને તારી આંખમાં આહુડું આવે, અને બેટા જો આહુડું ધરતી માથે પડવા દઉં ને મને લખા ભીમાની દેવીને મને ખોટ લાગી જાય. હો રોતો હતો દેવીએ બાવડું જાયલું, પણ શું દેવી શું ભગવાન કાંઈ ખબર ન પડે.
એ નિવેદમાં ઉગ્યો તો ને મારી નાક પાસે ભાઈઓ પાસે આહુડા પાડતો તો દેવી પાસે આહુડા પાડતો તો મારી મને શેતરતી નહીં મને વિશ્વાસી ના મને શેતરતી નહીં એટલે આપણે આ તો હૈયાની વેદના છે ભાઈ હદાય હૈયાની વેદના હૈયાના દુઃખ આવા સમય યાદ આવે કીધું છે ને સુખિયા ભેગા થાય સુખની વાત કરે દુખિયા ભેગા થાય દુઃખની વાત કરે અંતરના ઊંડાણની કોક વેદુ પાયે વસાય પણ જાજા જહના મારા બાપ અમરાની દેવીને મારા બાપ વસરામની દેવીને મારા બાપ લખા ભીમાની દેવીને આજે ગરીબનો એક હવાપાલીનો તાવો જવું આવી છે 4:30 વાગ્યાનો સમય થયો હમણાં માતાજીની વેળા થાય એનો સમય થાય આપણે તો મા પાસે એવી પ્રાર્થના કરી કે માં કોઈ વસ્તી નો આવડી હોય કડવી કહેલી હોય લીમડાના પાંદડા જેવી હોય પણ વસ્તીના અવગણ હામું ન જોતી મારા બાપ અમરાના ધર્મ હામું જોઈ અમારા અવગણ હામું જો ને તો અમે ઉગરી નો હતી પણ મારા બાપ અમરાનું મારા બાપ વસરાનું ધર્મ એ ધર્મે આ વસ્તીનો કણુકો ખાઈ અમીના ઓડકાર લઈ જઈ અને આ વસ્તીને જાજા ધાને ધરું છે કોઈ આમાં દુખિયા હોય ને તો મને એના દુઃખ છે એટલે હવે એ ભાઈઓના ભાવનું એક મારે જીરણિયું ગાવું છે પેલા આ 2-5 ભુવાઓને એને રમવા દો પછી તમે તારે હદાય જુવાની રમજો ઘડીક વાર 2 મિનિટ હદાય બેઠા રહીજો ઘડીક વાર હા આ બે સારામાં રંજીતભાઈ હદાય 2-5 ભુવા મનસુખભાઈ હદાય આવો ઘડીક વાર